વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું તુવેર મુઠિયાનું શાક, જેના માટે અડધો બાઉલ ચણાનો લોટ, અડધો બાઉલ ઘઉંનું ભરડું, અડધો બાઉલ મેથી અને અડધો બાઉલ બાજરીનો લોટ લઈશું। હવે મુઠિયાના લોટને બાંધવા માટે બધા લોટને મિક્સ કરી લઈશું। જેમાં અડધો બાઉલ મેથી એડ કરીને એમાં આદુ મરચાંની પેસ્ટ પણ નાખીશું। ત્યારબાદ 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ, 1 ચમચી અજમો, 1 ચમચી તલ, અડધી ચમચી હળદર, 1 ચમચી ખાંડ, 2 ટેબલસ્પૂન તેલ, થોડો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને મુઠિયાનો લોટ બાંધી લઈશું। જરૂર પડતું પાણી એડ કરીને મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે તેમાંથી આપણે નાના નાના લુવા પાડી લઈશું। મુઠિયાને તેલમાં ફ્રાય થવા મૂકી દઈશું, જ્યાં સુધી તેનો ગોલ્ડન બ્રાઉન રંગ ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। મુઠિયા આછા બ્રાઉન રંગના થઈ ગયા છે, તેને આપણે જારા વડે બધું તેલ કાઢીને એક ડીશમાં લઈ લઈશું। આવા જ ગુજરાતી રેસીપી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો। હવે શાકના વઘાર માટે 3 ટેબલસ્પૂન તેલ લઈશું, અડધી ચમચી રાઈ તેમાં એડ કરી લઈશું, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ, 2-3 લીલા પાંદડા, વરિયાળી, અડધી ચમચી હિંગ, તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં કાપેલા ટામેટાં એડ કરી લઈશું, તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું, તેમાં તુવેરોના એડ કરીને તેમાં બટાકા એડ કરી લઈશું, ઉપરથી લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન નાખીશું, અડધો ચમચી ગરમ મસાલો, અડધો ચમચી હળદર, અડધો ચમચી ધાણા જીરું પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ થઈ ગયું છે, તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીને તેને ચડવા માટે ગેસ પર 10 મિનિટ માટે મૂકી દઈશું। શાક સારી રીતે ચડી ગયું છે। હવે તેમાં આપણે મુઠિયાને એડ કરી લઈશું, જેને સારી રીતે એડ કર્યા બાદ મિક્સ કરી લઈશું, જેથી મુઠિયા શાકની સાથે સારી રીતે મિક્સ થઈ જાય। જો તમે આ રેસીપી પ્રમાણે તુવેર મુઠિયાનું શાક બનાવશો તો તમને ચોક્કસથી સારું લાગશે અને તમારા ફેમિલીવાળાને પણ સરસ લાગશે। જય માતાજી મિત્રો, હવે મળીશું આપણે એક નવી રેસીપી સાથે।